ઘરે ઘરે સમાચાર મોકલાવો, ગરમ પાણી પીવો અને પીવડાવો, કારણ કે ગરમ પાણી પીએ તો એ ઔષધિનું કામ કરે છે. જાપાનના ડોક્ટરોના એક જૂથે પ્રમાણિત કર્યું છે કે ગરમ પાણી પીવાથી માથાનો દુખાવો છે, માઇગ્રેન, હાઈ લો બ્લડ પ્રેશર, જોડોના દુખાવા, હૃદયના અનિયમિત ધબકારા, કોલેસ્ટ્રોલનું વધવું, કફ, કમજોરી, અસ્થમા, નસોમાં રૂકાવટ, મૂત્રને સંબંધી રોગો, મસા, કમજોર યાદશક્તિ, આંખ, કાન, નાક, ગળાને લગતી તકલીફોને 100% અસર કરે છે. આપણે માર્કેટમાં મળતા ઠંડા પીણા, સોડા, પાણી, છાશ, લસ્સી, દૂધ, આઈસ્ક્રીમ, ઠંડી દૂધની બનાવટો અને ફ્રીજમાં રાખેલ ખાદ્ય ખોરાક શરીરને માટે ઝેર છે, જ્યારે સાચી પદ્ધતિથી અને કહેલ પ્રમાણમાં પીવામાં આવેલ ગરમ પાણી એ શરીર માટે અમૃત સમાન ઔષધિ છે. ગરમ પાણીનો ઉપયોગ કરવાની રીત તો નીચે પ્રમાણે જોઈએ તો સવારે વહેલા ભૂખ્યા પેટે લગભગ 4 ગ્લાસ જેટલું ગરમ પાણી પીવું અને ત્યારબાદ 45 મિનિટ સુધી કશું જ ખાવું કે પીવું નહીં. તો આના લીધે ડાયાબિટીસ 30 દિવસમાં રાહત મળે છે, હાઈ લો બ્લડ પ્રેશર 30 દિવસમાં રાહત મળે છે, પેટના રોગ 10 દિવસમાં રાહત મળે છે, નસોનું રૂકાવટ હોય તો 6 દિવસમાં, અપચો હોય તો 10 દિવસમાં, પેશાબને લગતા કોઈ રોગ હોય તો 10 દિવસમાં રાહત મળે છે, કાન, નાક, ગળાની તકલીફ હોય તો 10 દિવસમાં રાહત મળે છે, માસિકની તકલીફ હોય તો 15 દિવસમાં, હૃદય રોગ 30 દિવસ, માથાનો દુખાવો, માઇગ્રેન 3 દિવસ અને કોલેસ્ટ્રોલ 4 દિવસ, લકવો 9 દિવસ અને અસ્થમા હોય તો 4 દિવસમાં રાહત ચોક્કસ જોવા મળે છે. તો આ માહિતી યોગ્ય લાગી હોય તો વધુમાં વધુ લોકો સુધી આગળ મોકલજો, શેર કરજો.